ગ્રીવું શું કરે છે? ખાજો, ચોળીને ખાજો. તને ચોળીને ખાવું બહુ ભાવે? હાથે હાથે કેમ? હાથે હાથે કેમ ખાવાનું? હાથે હાથે ચોળીને પછી હાથેથી ખાય. હાથેથી ખાવું બહુ ગમે. તને હાથે હાથે ખાવું બહુ ગમે દીકરા? જો ગ્રીવું બેન ખાય છે. લાઈવ ગાંઠિયાનું શાક બનાવ્યું છે, એમાં રોટલો ચડ્યો છે અને રોટલામાં ચોળીને ગ્રીવું બેન ખાય છે. સાથે છે છાસ. એના બા હાથે ખાય તો એને હાથે જ ખાવું, ચમચીએથી નહીં. એમ કે હાથેથી ખવાય. હાથેથી ખવાય કાના? જો કેમ ખવાય? મસ્તી નું લાગે છે. હાથે ખાતા તને આવડી ગયું. હવે જો ગ્રીવું ખાઈ જો ચમચીએથી ન ખાય, હાથથી ખાય છે. હવે છોકરો અમારો પણ દેશી બનતો જાય ધીમે ધીમે. કે બેટા મજા દેશીમાં જ છે. આમ તો બાને ભન તીખું લાગે. તું તારું કામ કઈને તું મરચું ખાશે ને મમ્મી, એટલે તને એમ કહે છે કે બા તું મરચું ખાતી હતી કે નહીં, એટલે એ મરચું જોઈને એમ કહે છે બા તીખું લાગે તમને, એમ તને તીખું લાગે એમ કહે છે. બા મરચું ખાય તીખું લાગે છે, પણ મમ્મી ખાય છે તીખું તો કે બાતમાં તીખું લાગે. તો તારું કામ કઈને દોઢી જોઈ કે હાથેથી ખાય દીકરી મારી. હા એમ બહુ ડાય. કપડા ન બગડવા દે. વ્હાઈટ કપડા પહેર્યા છે એટલે કપડા ન બગડવા દે કે દીકરા. પછી હારે છાસ પીતી જાય. જોયું અમારા છોકરો સંસ્કારી. ક્યારેક ક્યારેક એમ તો પછી બહુ વાયડ્યો છે. અને અહીંયા જો ચોળવાનું ચાલુ થઈ ગયું છે કે આજે છે મસ્ત યમ્મી રોટલો અને લાઈવ ગાંઠિયાનું શાક, જે છાસમાં વઘારીને સીધા પાડે એનું. સાથે જે મરચા, કાંદા, છાસ અને અમારો એક રેગ્યુલર જે હોય છે, અમારો રેગ્યુલર જે હોય છે છાસનો મસાલો અને રોટલો. હે હા રોટલો, હા 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 હા. અને એ ઉર્વશી દબાવે છે બરાબર. ચોળ્યું છે થાળી ભરી. એટલે તો છોકરી અમારી આવી છે, કેમ કે આ મા બાપ બધા આવા છે. આખું ઘર જ આવું છે ચોળીને ખાવાવાળું. મેં નથી ચોળ્યું, ચોળવાની છુઈ નહીં. મને ચમચીથી વધારે મજા આવે એટલે. અને એમાં ગયું હાથથી મજા આવે. ચાલો દીકુ ટાટા કરો, ખાઈ લ્યો. ટાટા. એક હાથ મોઢામાં, એક હાથ ટાટા. હાથમાં કોળિયો, થાળીમાં કોળિયો. ટાટા. ચાલો ખાવા. હા 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 હા. ઓકે 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 ઓકે. ચલો રોશી થોડું ઊંચું મૂકવાની છે કહી દે. ચોળવામાં જ ધ્યાન છે, ઊંધામાં ત્યાં ખાવામાં જ ધ્યાન છે. ટાટા. ચલો ખાઈ લો મસ્ત યમી યમી.